બોલે મહાદેવનો આદેશ છે, આમને આપી દે. એટલે શિવના ગણો અને યમના દૂતો એની વચ્ચે ઝઘડો થયો. એક કે અમને આપી દો, ઓલા કે અમે આપશું નહીં, અમે દૂત છીએ, અમે પણ એક સેવક છીએ, તો મારે અમારું કાર્ય કરવું જોઈએ. સામસામો શિવ ગણોમાં બંનેમાં યમના દૂતોમાં ઝઘડો થયો. એ સમય એમ કહેવાય કે સાક્ષાત ધર્મરાજા ત્યાં આવ્યા. આ ઝઘડો જોયો, શિવના ગણોને જોયા. એટલે શિવના ગણોને જોઈ અને ધર્મરાજાએ બે હાથ જોડી મસ્તક નમાવી નમસ્કાર કર્યા. પોતાના જે દૂતો હતા એને કહ્યું કે ભાઈ આને છોડી દો, પણ આને કોઈ સારું કાર્ય કર્યું નથી. બોલે આ શિવના ગણો છે, ભલે એને કાંઈ સારું કાર્ય નથી કર્યું, પણ શિવના ગણોની વાતને તમે સાંભળો કે શું કામ લેવા માટે આવ્યા છે. બોલે મહાદેવના હુકમથી લેવા માટે અમે આવ્યા છીએ. મહાદેવે કહ્યું છે કે આ વ્યક્તિએ કોઈ સારું કામ કર્યું નથી, પણ અંતકાળમાં 1 મહિનો આણે ભગવાનની કથા સાંભળી છે. એની ઈચ્છા ન હોવા છતાં પણ એના કાનમાં કથા પડી છે. અંતકાળમાં કથાના શબ્દોથી આને શિવલોક